હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બસ સર મજામાં. ચલો આપણે ચાલુ કરીએ આપણો સેકન્ડ શોટ. ચલો આપણે બધાની ચેનલ છે તત્વજ્ઞાન અને આપણું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર 3ની અંદર આપણે વન શોટ ઉતાર્યો વિડીયો. એની અંદર જનરલી આપણે પિરિયોડિક ટેબલની ડિસ્કશન કરી કે પિરિયોડિક ટેબલ કેવી રીતના આવ્યું છે, બરાબર છે. બટ પિરિયોડિક ટેબલ ઉપરથી જે મેઇન એની પિરિયોડિક પ્રોપર્ટીઝ છે એ કેવી રીતના આવી આપને ખબર છે? કઈ કઈ પિરિયોડિક પ્રોપર્ટીઝ છે? યસ, એટોમિક સાઇઝ, એટોમિક રેડિયાઈ, આયોનિક રેડિયાઈ, આયોનાઇઝેશન એન્થાલ્પી, એટોમિક સાઇઝ કયો કે એટોમિક વોલ્યુમ કયો કે એટોમિક રેડિયાઈ કયો, બધું એક જ છે. એના પછી આયોનિક રેડિયાઈ, એના પછી આયોનાઇઝેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી એને શું કહીએ આપણે? IH. આયોનાઇઝેશન એન્થાલ્પીનું સેકન્ડ નેમ છે આયોનાઇઝેશન પોટેન્શિયલ, IP. થર્ડ નેમ છે આયોનાઇઝેશન એનર્જી, IE. બધું એક જ છે. આયોનાઇઝેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન પોટેન્શિયલ, આયોનાઇઝેશન એનર્જી, ત્રણેય એક જ છે. એના પછી તો કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, બરાબર છે. એને કહેવાય EGE. બટ એની વેલ્યુ નેગેટિવ છે એટલે આપણે માઇનસ લખીએ છીએ. નહીં તો એનો સેકન્ડ ઓપ્શન છે ઇલેક્ટ્રોન અફિનિટી. શું કહે એને? ઇલેક્ટ્રોન એફિનિટી. એને આપણે કહીએ છીએ EA, ઇલેક્ટ્રોન અફિનિટી. એટલે EGE ને EA બે સેમ છે ને લાસ્ટ ઇલેક્ટ્રોન નેગેટિવિટી, એને આપણે કહીએ છીએ EN. આટલી આપણી પાસે પિરિયોડિક પ્રોપર્ટી છે, મેઇનલી એની એપ્લિકેશન છે, બરાબર છે. તો આપણે આનું ડિસ્કશન કરી લઈએ બરાબર ઝડપથી બધાની એપ્લિકેશન અને બટ આટલું જતાં પહેલાં બે વસ્તુ ભણવી ઇમ્પોર્ટન્ટ છે. પહેલી છે સ્ક્રીનિંગ ઇફેક્ટ અને સેકન્ડ છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, બરાબર છે. તો પહેલાં આપણે એ સ્ટાર્ટ કરીએ, સ્ક્રીનિંગ ઇફેક્ટ અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. એ બેના ડેટા લઈ લે પછી આગળ વધીએ. અને આપણી પાસે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ છે. એ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે સ્લેટર છે, સ્લેટરની થિયરી છે, મીન્સ સ્લેટર એના માટેના ડેટા આપેલા છે. તો એ સ્લેટરની થિયરી પહેલાં જોઈ લે પછી આપણે આગળ વધીએ અને થોડાક બધા એના PYQs જોતા જઈએ, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. સ્લેટર રૂલ પહેલાં આપણે લઈએ સ્ક્રીનિંગ ઇફેક્ટ લઈએ અને પછી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. સ્ક્રીનિંગ ઇફેક્ટ. તો સ્ક્રીનિંગ ઇફેક્ટ શું છે? તો જનરલી સ્ક્રીનિંગ ઇફેક્ટની ડિસ્કશન આપણે ડી બ્લોક એલિમેન્ટ્સમાં કરીએ છીએ. કેમાં કરીએ છીએ સ્ક્રીનિંગ ઇફેક્ટ? ડી બ્લોકમાં. બાકી ગમે ત્યાં ચાલશે, એવું જરૂરી નથી કે ડી બ્લોકની અંદર જ, બરાબર. પણ ડી બ્લોકમાં શા માટે? તો કે ભાઈ સેન્ટરમાં પ્રોટોન છે, પછી આ ફર્સ્ટ સેલ, આ સેકન્ડ સેલ, આ થર્ડ સેલ અને આ ફોર્થ સેલ. આપને ખબર છે સ્કેન્ડિયમ સ્ટાર્ટ થાય ત્યારે ઓલરેડી 4s2 આ ફિલ જ હોય. કેમ? 1s2, 2s2, 2p6 નિયોન, 3s2, 3p6 આર્ગોન, 4s1, 4s2 પોટેશિયમ ને કેલ્શિયમ. એના પછી ઓર્બિટ સ્ટાર્ટ થાય છે. તો કે સર 3D. કઈ સ્ટાર્ટ થાય છે? 3D ઓર્બિટ. તો ઇલેક્ટ્રોન જ્યારે 3Dમાં એન્ટર થશે ક્યાં થશે? ઓબ્વિયસ છે અહીંયા 4sમાં બે ઇલેક્ટ્રોન ભરેલા છે 4s2ના, અને ઇલેક્ટ્રોન તમે એન્ટર કરાવો છો 3Dમાં. ક્યાં એન્ટર કરાવો છો? 3Dમાં. હવે ઇલેક્ટ્રોન 3Dમાં જશે તો 4sના ઇલેક્ટ્રોન છે, ઇનર સેલના ઇલેક્ટ્રોન છે, એ આઉટર સેલના ઇલેક્ટ્રોનને શું કરે? તો કે રિપેલ કરે, ધક્કો મારે. એ ધક્કો મારે ઇફેક્ટને શું કહેવાય? તો કે સ્ક્રીનિંગ ઇફેક્ટ. બસ આટલું જ છે. ઇનર સેલના ઇલેક્ટ્રોન છે એ આઉટર સેલના ઇલેક્ટ્રોનને રિપલ્ઝન કરે, જે રિપલ્સિવ ફોર્સ છે એને આપણે શું કહીએ છીએ? એ ઇફેક્ટને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહે છે. એને લઈને શું ચેન્જ આવે છે? તો એને લઈને ચેન્જ આપણને ખબર છે ઘણા બધા છે. ઇનટ પેર ઇફેક્ટ છે, લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન છે, આ ઘણા બધા એવી થિયરી આપણે આગળ જોશું આગળના ચેપ્ટરમાં કે જે સ્ક્રીનિંગ ઇફેક્ટને લઈને આ બધા કેસ જોવા મળે છે, બરાબર છે. પણ આ અને સેકન્ડ છે આપણી પાસે
તો કે સેકન્ડ છે આપણી પાસે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ બે વાઇસ વર્સા છે. આપને ખબર છે આની અંદર શું છે તો કે ભાઈ રિપલ્ઝન છે. શું છે આની અંદર? રિપલ્ઝન છે. આની અંદર શું છે તો કે આની અંદર એટ્રેક્શન છે. બસ બે જ વસ્તુ જોવાની છે, એટ્રેક્શન ને રિપલ્ઝન. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ તો કે ભાઈ ન્યુક્લિયરનો ચાર્જ. ન્યુક્લિયર એટલે શું તો કે ભાઈ ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર શું છે તો કે પોઝિટિવલી ચાર્જ પ્રોટોન ને ચાર્જલેસ ન્યુટ્રોન. તો ન્યુટ્રોનનો તો કોઈ ચાર્જ નથી. ચાર્જ કોનો છે તો કે પ્રોટોનનો. તો ન્યુક્લિયસની અંદર ચાર્જ કયો છે તો કે ન્યુક્લિયસની અંદર છે પોઝિટિવલી ચાર્જ પ્રોટોન. પોઝિટિવલી ચાર્જ પ્રોટોન. બસ આ જે પોઝિટિવલી ચાર્જ પ્રોટોન છે એ શું કરશે? વેલેન્સ સેલના ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે. એને જ શું કહેવાય? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આની અંદર શું થાય છે? ઇનર સેલના ઇલેક્ટ્રોન છે એ આઉટર સેલના ઇલેક્ટ્રોનને રિપલ્ઝન કરે છે. એને શું કહેવાય? સ્ક્રીનિંગ ઇફેક્ટ. ને આ સેન્ટરની અંદર પ્રોટોન છે એ જે લાસ્ટ સેલ હોય આપણી કોઈ બી, માની લો કે લાસ્ટ સેલમાં ઇલેક્ટ્રોન છે, આને શું કરે? એટ્રેક્ટ કરે. લાસ્ટ સેલના ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસનો જે પ્રોટોન છે એટ્રેક્ટ કરે એને શું કહેવાય? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. અને ઇનર સેલના ઇલેક્ટ્રોન છે એ આઉટર સેલ લાસ્ટ વેલેન્સ સેલના ઇલેક્ટ્રોનને રિપેલ કરે. તો વેલેન્સ સેલના ઇલેક્ટ્રોનને અંદરના ઇલેક્ટ્રોન જે રિપેલ કરશે એને કહેશું સ્ક્રીનિંગ ઇફેક્ટ. ને વેલેન્સ સેલના ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે અને કહેશું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આ બે વસ્તુ સમજી લે એટલે બાકી બધી પિરિયોડિક પ્રોપર્ટી પૂરી. બસ આ છે. બસ આ સ્ક્રીનિંગ ઇફેક્ટ માટે જે સાયન્ટિસ્ટે રૂલ આપ્યો છે એ જે સ્લેટરનો રૂલ છે. સ્લેટરના રૂલ ઉપરથી સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી શકાય અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જના જે પ્રેક્ટિકલ ડેટા છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. કેવી રીતના તો કે એના માટે આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવડવી જોઈએ, જે આપણે આવડે છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધી. બરાબર છે. જોઈએ સ્લેટરનો રૂલ શું કહે છે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ માટે. સ્લેટર છે એને થિયરી આપેલી છે પોલિંગ અને સ્લેટરે, પણ એના પછીના ચેપ્ટરમાં આવશે કેમિકલ બોન્ડિંગમાં. પોલિંગ અને સ્લેટરની થિયરી છે કઈ છે? VSEPR થિયરી, પોલિંગ અને સ્લેટરની. અને એને ડેવલપ કરી છે નાયલોન અને ગિલેસ્પીએ 1960માં. અને પછીના ચેપ્ટરમાં છે આપને ખબર છે શેપ, હાઇબ્રિડાઇઝેશનની આખી થિયરી છે. બરાબર છે. ચાલો સ્લેટર રૂલ. સ્લેટર રૂલ ફોર સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટને આપણે સિગ્મા કહેશું. શું કહેશું? સિગ્મા ફાઇન્ડ કરવો. તો સિગ્મા ફાઇન્ડ કરવા માટે એસ અને પી ઓર્બિટલ માટેનો અલગ છે, ડી અને એફ ઓર્બિટલ માટેના અલગ છે. મીન્સ એસપી બ્લોક માટેના અલગ છે, ડી અને એફ બ્લોક માટેના આપણી પાસે ડેટા એના અલગ છે. તો આપણે પહેલાં એસ એન્ડ પી ઓર્બિટલ માટે લઈએ. કેના માટે? એસ એન્ડ પી બ્લોક માટે. તો કે એસ અને પી બ્લોકના એલિમેન્ટ્સ હશે એનો લાસ્ટ ઇલેક્ટ્રોન આપણને ખબર છે ક્યાં ગયો? એસ ઓર્બિટલમાં કે પી ઓર્બિટલમાં. એના માટે એને જે ઇક્વેશન આપ્યું છે એ અલગ છે. ડી અને એફ ઓર્બિટલ માટે આપણે અલગ લે. એસ અને પી ઓર્બિટલ માટે શું આપ્યું? તો પહેલાં કોઈ પણ એલિમેન્ટ્સ આવે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી નાખવાની. એની તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી નાખો પછી શું કરવાનું? તો કે જે લાસ્ટ સેલ હોય વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન આપણે શું ફાઇન્ડ કરવો છે? આપણે ફાઇન્ડ કરવો છે સિગ્મા, સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. તો એના માટે તમારે શું કરવાનું કે એસ ઓર્બિટલમાં છેલ્લે ઇલેક્ટ્રોન જાય કે પી ઓર્બિટલમાં જાય? આપણે શું કરવાનું? 0.35 મલ્ટીપ્લાય ઇલેક્ટ્રોન ઇન લાસ્ટ સેલ. ઇલેક્ટ્રોન ઇન લાસ્ટ સેલ જે વેલેન્સ સેલ છે એમાં જે ઇલેક્ટ્રોન હોય એને 0.35 થી મલ્ટીપ્લાય કરવાના એક્સેપ્ટ ટેસ્ટ ઇલેક્ટ્રોન. આની અંદર શું રાખવાનું? એન્ડ ટેસ્ટ ઇલેક્ટ્રોન. ટેસ્ટ ઇલેક્ટ્રોન આપણે એટલે એની અંદરથી માની લો કે લાસ્ટ સેલ પી ઓર્બિટલ એમાં 5 ઇલેક્ટ્રોન છે, ત્યાં 5 નહીં લખવાના. કેટલા લખવાના? 4, કેમ કે એક ઇલેક્ટ્રોનને માઇનસ કરી નાખવાના. એને 0.35 થી મલ્ટીપ્લાય કરવાના પ્લસ 0.85 મલ્ટીપ્લાય ઇલેક્ટ્રોન ઇન સેકન્ડ લાસ્ટ સેલ. ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન સેકન્ડ લાસ્ટ સેલ. એટલે આપણે લાસ્ટ ઓર્બિટલ પી હતી તો પીની આગળ માની લો કે બહારની 3p છે તો અંદરની કઈ છે? 2p ઇન 2s છે. બરાબર છે. તો એ સેલ આખી સેલ છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે એને મલ્ટીપ્લાય શું કરવાના? 0.85. પછી માની લો કે આપણી પાસે 3 સેલ હોય આવી રીતના, સેન્ટરમાં પ્રોટોનના ફર્સ્ટ સેલ, સેકન્ડ સેલ
અને થર્ડ સેલ, બરાબર છે. તો આ થર્ડ સેલ હોય એના જેટલા ઇલેક્ટ્રોન, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢીને 0.35 મલ્ટીપ્લાય કરવાના. સેકન્ડ સેલમાં ઇલેક્ટ્રોન છે એટલે લાસ્ટથી સેકન્ડ સેલ એની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે, આની અંદર ટેસ્ટ ઇલેક્ટ્રોન નથી, અહીંયા આપણી પાસે ટેસ્ટ ઇલેક્ટ્રોન છે, અહીંયા નથી, એને મલ્ટીપ્લાય શું કરવાના 0.85. પછી કદાચ જો અંદરની સેલ રહી જાય તો શું કરવાના, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાય 1, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન નંબર્સ ઓફ રેસ્ટ ઇલેક્ટ્રોન, નંબર્સ ઓફ રેસ્ટ એટલે બાકી જેટલા ઇલેક્ટ્રોન રહ્યા છે એને મલ્ટીપ્લાય શું કરવાના 1. આ આપને શું મળશે તો કે એસ એન્ડ પી બ્લોક માટેની આ આપને થિયરી છે. આપણે ડી અને બ્લોક માટે નહીં જોઈએ, પણ એની પહેલાં એક એક્ઝામ્પલ લઈ લઈ એટલે આપને આઈડિયા આવે. ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન, ઓક્સિજન કોઈ બી આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ ઓક્સિજન માટે લઈએ. કોના માટે લઈએ? ઓક્સિજન. તો ઓક્સિજનનો એટોમિક નંબર છે 8, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે 1s2 2s2 2p4, બરાબર છે. તો આપણે ખબર છે લાસ્ટ સેલ કઈ છે? સેકન્ડ સેલ ને, બરાબર છે. તો લાસ્ટ સેલ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો 4 + 2 2 + 4 કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો આપણે શું કરશું આના માટે? સિગ્મા ફાઇન્ડ કરવા માટે 0.35 મલ્ટીપ્લાય કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો અહીંયા લાસ્ટ સેલમાં 2s અને 2pમાં 2sમાં 2 2pમાં 4 6 ઇલેક્ટ્રોન છે, પણ એક ટેસ્ટ ઇલેક્ટ્રોન માઇનસ કરી નાખશું તો 5 ઇલેક્ટ્રોન આવશે. 0.35 મલ્ટીપ્લાય 5 પ્લસ શું આવશે તો કે આ ઓક્સિજન એટમ છે ને સેન્ટરમાં 8 પ્રોટોન છે અને સરાઉન્ડિંગમાં પહેલામાં છે 1s2 અને સેકન્ડમાં છે 2s2 2p4. તો આ 6 હતા એમાંથી એક ઘટ નાખ્યો એટલે 5 મલ્ટીપ્લાય 0.35. હવે શું છે 0.85 મલ્ટીપ્લાય ઇલેક્ટ્રોન ઇન સેકન્ડ લાસ્ટ સેલ. સેકન્ડ એટલે છેલ્લેથી બીજીમાં કેટલા છે તો કે 2 છે. તો અહીંયા શું આવશે તો કે 0.85 મલ્ટીપ્લાય 2, બરાબર છે. પછી શું છે નંબર્સ ઓફ રેસ્ટ ઇલેક્ટ્રોન બાકી જ નથી, તો પછી કંઈ આવશે નહીં. આની વેલ્યુ શું આવશે તો આની વેલ્યુ આવશે 5 × 15 ને 1.75, બરાબર છે. આની વેલ્યુ આવશે 1.17. કેટલી આવશે 1.70. તો આન્સર આવશે 1 ને 1 2 7 2.45 2 ને 3.45 3.45 સિગ્મા. આ છે આપણું સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. આટલું રિપલ્ઝન થાય છે. કેટલું થાય છે? આટલું. હવે આપણે એની પરથી આ ચાલો એસ બ્લોક માટે અથવા પી બ્લોકનો બી કોઈ બી એલિમેન્ટ લેશો તો આપણી પાસે ઇક્વેશન તો આ જ છે. આપણે પી બ્લોકનો જ લીધો ને, ઓક્સિજન છે કયા બ્લોકનો છે? પી બ્લોકનો એલિમેન્ટ છે. તો કોઈ પણ એસ અને પી બ્લોકનો એલિમેન્ટ છે એટલે શું કરવાનું? પહેલાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી નાખવાની. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં જે લાસ્ટ સેલ હોય એ લાસ્ટ સેલના જેટલા ઇલેક્ટ્રોન હોય એમાંથી એક ઇલેક્ટ્રોન માઇનસ કરીને 0.35 થી મલ્ટીપ્લાય કરી દેવાનું. સેકન્ડ લાસ્ટ એટલે છેલ્લેથી બીજી સેલ છે એમાં જેટલા ઇલેક્ટ્રોન એને મલ્ટીપ્લાય 0.85. હવે જો અંદર સેલ રહી જાય તો ટોટલ માની લો કે અંદર જેટલી સેલ, અંદર 3 સેલ હોય તો અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એને મલ્ટીપ્લાય 1 કરી દેવાનું. એનો જે આન્સર આવે એને કહેવાય સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. પણ ડી અને એફ બ્લોક માટે આવું નથી. સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ ફોર ડી અને એફ બ્લોક. ડી અને એફ બ્લોકના એલિમેન્ટ છે એના માટે શું કરવાનું છે તો એના માટે વાત તો આવી જ છે કંઈક. પેલું તો આ જ છે સિગ્મા ફાઇન્ડ કરવા માટે. શું તો કે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન ઇન લાસ્ટ સેલ મલ્ટીપ્લાય 0.35 અને ટેસ્ટ ઇલેક્ટ્રોન. ઇક્વેશન તો આ જ રહેવાનું છે 0.35 મલ્ટીપ્લાય ઇલેક્ટ્રોન ઇન લાસ્ટ સેલ એન્ડ માઇનસ ટેસ્ટ ઇલેક્ટ્રોન, બરાબર છે. પછી શું છે તો પછી આ 0.85 વાળું નથી, સેકન્ડ લાસ્ટ સેલ વાળું નથી. શું છે પ્લસ ઇલેક્ટ્રોન અથવા રેસ્ટ ઇલેક્ટ્રોન, રેસ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાય 1. મલ્ટીપ્લાય શું કરવાનું? બાકી જેટલા ઇલેક્ટ્રોન લે અને મલ્ટીપ્લાય 1 કરી નાખવાનું. પણ લાસ્ટ સેલ કઈ લેવી તો કે ડી અને એફ બ્લોક માટે લાસ્ટ સેલ છે જે છેલ્લે આવતી નહીં લેવી. ફોર એક્ઝામ્પલ લે ડી બ્લોક એલિમેન્ટ એફી, આયરન છે. તો આપણને ખબર છે આયરનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન Z, એટોમિક નંબર 26 છે. તો આના માટે આપણે ખબર છે આર્ગોન 3d6 4s2. તો આપણે ખબર છે લાસ્ટ સેલ કઈ છે તો કે લાસ્ટ સેલ કઈ છે 4s. પણ આપણે કયા બ્લોકના એલિમેન્ટ ફાઇન્ડ કરીએ? ડી બ્લોકના. તો અહીંયા લાસ્ટ સેલ આપણે જે ડી બ્લોકની જે લાસ્ટ સેલ આવતી હોય, એફ બ્લોકની જે લાસ્ટ સેલ આવતી હોય એ લેવાની છે, એટલે આને લેવાની નથી. ગમે હોય
આપણે આ નથી લેવાની, એટલે ગમે ત્યારે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવે ને તો આને છૂટી લખ નાખવાની. આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે 1s2 2s2 2p6 3s2 3p6 3d6 અને 4s2. તો છેલ્લાવાળા કાઢી નાખવાના. બરાબર છે. તો લાસ્ટ સેલ કઈ થઈ ગઈ છે આપણી પાસે? તો કે આપણી પાસે લાસ્ટ સેલ છે 3s 3p ને 3d. બરાબર છે. તો આપણી પાસે ઇલેક્ટ્રોન છે 6 ને 6 12 ને 2 14. બરાબર છે. આપણે આવી રીતના આના ફાઇન્ડ કરવાના છે. ચલો, તો એના માટે કોઈ પણ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવે, ડી બ્લોકની આવે કે એફ બ્લોકની આવે, એને તમારે આવી રીતના ગોઠવી દેવાના. 1s 2s 2p 3s 3p 3d. પછી ક્યાં આવે? તો કે 4s અને 4p 4s 4p 4d અલગ 4f અલગ. પછી આપણને ખબર છે 5s 5p 5d ને અલગ રાખવાના, 5f ને અલગ રાખવાના. તો આવી રીતના રાખવાના છે. બરાબર. આપણે ખબર જ છે કે આ 5s પહેલાં આપણે ખબર છે 6s 7p બધે આવી જાય છે. તો આપણે આવી રીતના કરવાના છે ખાસ. તો આના માટે આપણે ફાઇન્ડ કરીએ તો આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવી રીતના ગોઠવી દઈએ. તો આ 1s2 પછી આ 1s ભેગી 2s 2p ભેગી તો 2s2 2p 6 પછી 3s 3p ભેગી તો 3s2 3p 6 4s તો લેવાની નથી. બરાબર. કઈ લેવાની? 3d. તો 3dમાં કેટલા છે? 6. તો આના માટે લાસ્ટ સેલના ઇલેક્ટ્રોન કેટલા છે? 6. બરાબર છે. તો આના માટે સિગ્મા ફાઇન્ડ કરશું 0.35 મલ્ટીપ્લાય કેટલા આવશે? તો કે 6. પણ ટેસ્ટ ઇલેક્ટ્રોન. તો ટેસ્ટ ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો 6 નહીં આવે, એક ઇલેક્ટ્રોન કાઢવો પડશે. કેટલા આવશે? તો કે 5. પછી તો કે રેસ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોન. તો 6 ને 2 8 ને 6 14 ને 2 16 ને 2 18 18 મલ્ટીપ્લાય 1. બરાબર છે. તો આવી રીતના આવશે. તો આ કેટલા આવશે? તો કે 1.75 પ્લસ 18 એટલે 19.75. આના માટેનો સિગ્મા થયા. તો આના માટેનો સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી છે? વધારે છે. મીન્સ આના કરતાં આમાં રિપલ્ઝન કેવું થશે? વધારે જ થવાનું. કેમ કે ક્યાં જતા હતા ઇલેક્ટ્રોન? વચ્ચે અંદર ડી બ્લોકમાં. આપણને ખબર જ છે આ 4sમાં ઓલરેડી ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 3dમાં. તો રિપલ્ઝન કેવું થશે? રિપલ્ઝન વધારે થશે. તો આવી રીતના આપણે એસ બ્લોક અને પી બ્લોક માટે શું કરી શકશું? ઓકે, એસ બ્લોક પી બ્લોક માટે આવી રીતના ફાઇન્ડ કરશું. ડી અને એફ બ્લોક માટે આવી રીતના આપણે સ્લેટરના રૂલથી સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ સિગ્માને ફાઇન્ડ કરશું. પણ આપણે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ તો ફાઇન્ડ કરશું, સાથે સાથે આ તો રિપલ્ઝન ફાઇન્ડ કર્યું, પણ અટ્રેક્શનની વેલ્યુ જોતી હોય તો અટ્રેક્શનની બી વેલ્યુ, અને અટ્રેક્શનની વેલ્યુ માટે ઇક્વેશન છે આપણી પાસે. આપણે કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એને શું કહે? આપણે ઝેડ ઇફેક્ટિવ કહીશું. કઈ? ઝેડ ઇફેક્ટિવ ફાઇન્ડ કરવું હોય તો એટોમિક નંબર ઝેડ માઇનસ સિગ્મા. બરાબર છે. અથવા આપણે જેને સિગ્મા કહો, સિગ્મા સ્ટાર કહો, જે કહો એ આવી રીતના આપણે ફાઇન્ડ થશે. ચાલો કરીએ ફાઇન્ડ. ઓક્સિજન માટે કેટલા આવ્યા છે? 3.45. ચલો અહીં ફાઇન્ડ કરી લઈએ. ઝેડ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. આપણે ફાઇન્ડ કરવું છે ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ ફાઇન્ડ કરવું હોય તો ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર ઝેડ માઇનસ સિગ્મા સ્ટાર. સિગ્મા સ્ટાર એટલે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. આપણે કોના માટે ફાઇન્ડ કરવો? તો કે ભાઈ ઓક્સિજન એટમ માટે ફાઇન્ડ કરીએ. કોના માટે? ઓક્સિજન એટમ માટે ફાઇન્ડ કરીએ. તો ઝેડ ઇફેક્ટિવ ઓક્સિજન એટમ માટે ઓક્સિજનનો એટોમિક નંબર કેટલો છે? 8. એના માટેનો સિગ્મા સ્ટાર કેટલો આવ્યો? તો સિગ્મા સ્ટાર 3.45. તો વેલ્યુ શું આવશે? વેલ્યુ આવશે 4.55. આ અટ્રેક્શન છે ને આ રિપલ્ઝન છે. બરાબર. એક્ઝામમાં આવું કંઈક ફાઇન્ડ કરવાનું પૂછાય તો આવી રીતના કરી લેવાનું. તો મેઇનલી આપણે શું સમજ્યું? સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે કે રિપલ્ઝન, અને ઝેડ ઇફેક્ટિવ એટલે એટ્રેક્શન. બરાબર છે. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરી. ચલો જોઈ લેજો.
આના પછી આપણી પાસે એટોમિક રેડિયે, જે મેઇન પેલી પિરિયોડિક પ્રોપર્ટી છે એટોમિક રેડિયે. તો આપણી પાસે એટોમિક રેડિયે છે 3 ટાઈપની છે. એક છે વાન ડર વાલ રેડિયે, એક છે કોવેલેન્ટ રેડિયે અને લાસ્ટ છે મેટાલિક રેડિયે. આ 3 રેડિયે છે. આયોનિક રેડિયે બી છે, એ અલગ છે. એટોમિક રેડિયેની અંદર વાન ડર વાલ રેડિયે, કોવેલેન્ટ રેડિયે અને મેટાલિક રેડિયે. 3 રેડિયે જોઈએ અને 3માં શું ડિફરન્સ છે એ પણ જોઈએ, કઈ વધારે છે કઈ ઓછી છે. ચલો જો એટોમિક રેડિયે. એટોમિક રેડિયે એટલે શું? તો કે એટોમિક રેડિયે એટલે ડિસ્ટન્સ બિટવીન ધી સેન્ટર ઓફ એટમ ટુ ધી વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસ છે, આના સેન્ટરથી માની લો કે વેલેન્સ સેલ છે, લાસ્ટ સેલ. અહીંયા જે ઇલેક્ટ્રોન છે, આ જે ડિસ્ટન્સ છે, ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ ઇન બિટવીન ધી સેન્ટર ઓફ એટમ ટુ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન, આને શું કહેવાય? આને કહેવાય આર. આર એટલે એટોમિક રેડિયે. તો આ મેઇન એટોમિક રેડિયે છે, બરાબર છે. બાકી મોલેક્યુલ્સ હશે તો શું કરું? તો કોવેલેન્ટ રેડિયે આવશે. શું આવશે? આ મેઇનલી કેની અંદર આપણે ફાઇન્ડ કરતા હોય? તો કે નોબેલ ગેસની અંદર. કેની અંદર? નોબેલ ગેસ. નોબેલ ગેસ એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. કેમ કે આ છે એ એલિમેન્ટ્સ ઝેનોનને છોડી દે તો બાકી કોઈ આપણને ખબર છે મોલેક્યુલ ફોર્મેશન નથી કરતા. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન છે એ બધાની અંદર આપણે એટોમિક રેડિયે ફાઇન્ડ કરવી હોય તો સેન્ટરથી લઈને લાસ્ટ ઇલેક્ટ્રોન સુધીનું ડિસ્ટન્સ, એને શું કહીએ આપણે? એટોમિક રેડિયે. બરાબર. પણ એની અંદર આપણે ખબર છે 3 ટાઈપની રેડિયે છે. પહેલું આપણે લઈએ કોવેલેન્ટ રેડિયે. શું લે? કારણ કે આપણે ખબર છે બાકી બધા એલિમેન્ટ છે એ મોલેક્યુલ ફોર્મેશન કરશે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન છે H2, તો એનું ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ છે, ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયસ છે, પ્રોટોન છે અને લાસ્ટ ઇલેક્ટ્રોન છે. બાજુમાં પાછો પ્રોટોન છે અને આની ઓર્બિટલ આવી રીતના મર્જ છે, આવી રીતના છે. બરાબર છે. તો એનું વચ્ચેનું ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ લે તો આનું ડિસ્ટન્સ આ છે, આનું ડિસ્ટન્સ આ છે. તો એવરેજ ઓફ ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ શું કહેવાય ને? આ ટોટલ છે ને આપણે ડી કહી તો D/2, એટલે આને શું કહેવાય? આર. આને શું કહેવાય? કોવેલેન્ટ રેડિયે. કોવેલેન્ટ રેડિયે એટલે જે બે એલિમેન્ટ્સ વચ્ચે બોન્ડ છે, તો પહેલા એલિમેન્ટ્સના સેકન્ડ એલિમેન્ટ છે એના જે ન્યુક્લિયસ છે એનું ટોટલ ડિસ્ટન્સ એ ડિસ્ટન્સ ડી, એને /2 એટલે શું હશે? એટોમિક રેડિયે આર. આ છે કોવેલેન્ટ રેડિયે. તો આપણે ખબર છે H2, N2, O2, HCl, એને બધાની NaClમાં તો આયોનિક રેડિયે આવશે. કોવેલેન્ટ મોલેક્યુલ જેમાં કોવેલેન્ટ બોન્ડ છે એની વાત કરીએ છીએ. બરાબર છે. પછી સેકન્ડ છે આપણી પાસે, તો કે સેકન્ડ છે આપણી પાસે વાન ડર વાલ રેડિયે. વાન ડર વાલ્સ રેડિયે. તો કે વાન ડર વાલ રેડિયે શું છે? તો કે જેની અંદર વાન ડર વાલ ફોર્સ છે એવા જે મોલેક્યુલ છે, ફોર એક્ઝામ્પલ કોઈ એક H2 છે અને બીજો H2 છે, એની વચ્ચે શું છે? વાન ડર વાલ ફોર્સ છે. તો આ H2નો મોલેક્યુલના H2નો મોલેક્યુલ વચ્ચે જે વાન ડર વાલ ફોર્સ છે એ ટોટલ જે ડિસ્ટન્સ છે D, એને /2 લ્યો એટલે શું હશે? તો કે આર. કોઈ પણ બે મોલેક્યુલ, એવું જરૂરી નથી ઓક્સિજન, એક ઓક્સિજનનો મોલેક્યુલ ને બીજો ઓક્સિજનનો મોલેક્યુલ, એની વચ્ચે જે વાન ડર વાલ ફોર્સ છે એ ટોટલ ડિસ્ટન્સ લઈ લો D, એને /2 કરો તો કે આર. તો કે જેટલા કોવેલેન્ટ મોલેક્યુલ છે એની અંદર વચ્ચે શું હશે? મોલેક્યુલની અંદર વાન ડર વાલ ફોર્સ હશે. જે વાન ડર વાલ ફોર્સ છે ટોટલ ડિસ્ટન્સ એનું એવરેજ લઈ લે તો એ આપણે આવશે વાન ડર વાલ્સ રેડિયસ. આ છે કોવેલેન્ટ રેડિયસ. અને થર્ડ જ આપને ખબર છે કઈ છે? મેટાલિક રેડિયસ. મેટાલિક રેડિયે. તો મેટાલિક રેડિયે કોની અંદર હશે? તો જનરલી મેટલ્સની અંદર જ છે. તો મેટલ એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ મેટલ છે આવી રીતના, આયરન છે Fe, તો આની અંદર માની લો કે Fe+2 અને આની અંદર Fe+2, આવી રીતના આયન છે કોઈ Fe છે,
તો આ જે ટોટલ અટ્રેક્શન હશે ઇન્ટરમેટાલિક એટ્રેક્શન, એનું જે ટોટલ ડિસ્ટન્સ છે ડી, એને ડિવાઈડ બાય 2 કરશો તો એને શું કહેશું? તો એને કહેશું મેટાલિક રેડિયે. તો એક આપણી પાસે છે કોવેલેન્ટ રેડિયે, એક છે વાન ડર વાલ રેડિયે અને એક છે મેટાલિક રેડિયે. એટોમિક રેડિયે કેમાં ફાઇન્ડ થશે? તો કે નોબલ ગેસમાં. નોબલ ગેસમાં તો કે કોઈ પણ ન્યુક્લિયસનું જે સેન્ટર છે ત્યાંથી લાસ્ટ ઇલેક્ટ્રોન છે એનું ડિસ્ટન્સ લઈ અને શું કહેવાય? તો કે એટોમિક રેડિયે. પણ આના સિવાયના બાકી બધા પિરિયોડિક ટેબલના એલિમેન્ટ છે એ બોન્ડ બનાવશે. અને બોન્ડ બનાવશે, ફોર એક્ઝામ્પલ એમાં કોવેલેન્ટ બોન્ડ હશે આવી રીતના H2N2. તો બે હાઇડ્રોજન છે એના જે ઓર્બિટલ અહીંયા ઓવરલેપ થઈ છે, તો કે આના સેન્ટરથી પહેલાંના સેન્ટરનું ટોટલ ડિસ્ટન્સ એને ડિવાઈડ બાય 2, તો એને કોવેલેન્ટ રેડિયે કહેવાય. વાન ડર વાલ રેડિયે મોલેક્યુલમાં હશે, તો એક મોલેક્યુલને બીજા મોલેક્યુલમાં જે અટ્રેક્શન હશે એને ડિવાઈડ બાય 2, અને મેટાલિક રેડિયે એટલે મેટાલિક કોઈ આયન્સ હશે એની વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ એને ડિવાઈડ બાય 2. હવે આની અંદર કેવી રીતના ચેન્જ થશે? તો આની અંદર આ તમારે ખાલી આટલું યાદ રાખવાનું, VMC આની રેન્જ. તો કે ભાઈ સૌથી વધારે લોંગેસ્ટમાં લોંગેસ્ટ કોણ હશે? તો કે વાન ડર વાલ રેડિયે, પછી મેટાલિક રેડિયે, પછી કોવેલેન્ટ રેડિયે. એનું કારણ શું છે ભાઈ? એનું રીઝન એવું છે કે વાન ડર વાલ રેડિયે છે એ કોઈ બોન્ડ નથી, ખાલી એટ્રેક્શન ફોર્સ છે. એટલે ઓબ્વિયસ છે એટ્રેક્શન હશે એટલે કેવું હશે? એની વચ્ચે ડિસ્ટન્સ વધારે હશે. મેટાલિક રેડિયેમાં કેવું છે? અટ્રેક્શન જ છે, પણ વાન ડર વાલ અટ્રેક્શન ફોર્સ સૌથી વીક છે, અને સૌથી વીક છે એટલે એ એલિમેન્ટ્સ નજીક નહીં આવે, દૂર રહેશે. દૂર રહેશે તો એની વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હશે, તો રેડિયે કેવી હશે? સૌથી વધારે. મેટાલિક રેડિયે, મેટાલિક અટ્રેક્શન છે એ બી એક વન ટાઈપ ઓફ અટ્રેક્શન છે, બોન્ડ નથી. તો એને કારણે શું થશે કે બે એલિમેન્ટ છે એ દૂર રહેશે, એનું ડિસ્ટન્સ કેવું હશે? વધારે, તો એની રેડિયે પહેલાં કરતાં ઓછી. કોવેલેન્ટ શું છે? તો કે ભાઈ એ તો કોવેલેન્ટ છે, એ તો બોન્ડ જ બન્યો છે. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાં બોન્ડ બન્યો છે. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે આનો, અને આનું જે સેન્ટર ને આનું સેન્ટર એનું જે ડિસ્ટન્સ છે એને ડિવાઈડ બાય 2 કરશો તો કે બોન્ડ બન્યો હશે એટલે એકબીજાથી નજીક આવ્યા હશે, તો કોવેલેન્ટ રેડિયે કેવી છે? સૌથી ઓછી. બરાબર છે. તો આ એનો ઓર્ડર છે. સૌથી વધારે વાન ડર વાલ રેડિયે, પછી મેટાલિક રેડિયે અને કોવેલેન્ટ રેડિયે. આ ચારે ચાર રેડિયે ભણ્યા. બરાબર છે. પણ આનું વેરિએશન કેવી રીતના થશે પિરિયોડિક ટેબલમાં? તો આપણે એને ચેક કરી લઈએ. પિરિયોડિક વેરિએશન ઓફ એટોમિક રેડિયે. તો આપને ખબર છે ટોપ ટુ બોટમ ને લેફ્ટ ટુ રાઈટ. ટોપ ટુ બોટમ એટોમિક રેડિયે છે એ ઇન્ક્રીઝ થશે, લેફ્ટ ટુ રાઈટ એટોમિક રેડિયે અને આ બધી રેડિયે છે એ શું થશે? ડિક્રીઝ થશે. એનું રીઝન શું? તો કે ટોપ ટુ બોટમ છે તમે ટ્રાવેલ કરશો ગ્રુપની અંદર તો વેલેન્સ સેલ શું થશે? તો સેલ ઇન્ક્રીઝ થશે N, અને લેફ્ટ ટુ રાઈટ જશો તો સેલ કોન્સ્ટન્ટ થઈ જશે, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે. પિરિયોડિક વેરિએશન. પિરિયોડિક ટેબલમાં તમે ટોપ ટુ બોટમ ટ્રાવેલ કરશો કેમાં? ગ્રુપમાં. તો એટોમિક રેડિયે શું થશે? તો કે એટોમિક રેડિયે R ઇન્ક્રીઝ થશે. એનું રીઝન શું? તો કે એટોમિક રેડિયે એટલે ઇન્ક્રીઝ થશે કેમ કે વેલેન્સ સેલ, N સેલ એટલે કે વેલેન્સ સેલ, લાસ્ટ સેલ, એ વેલેન્સ સેલ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓબ્વિયસ છે, પ્રોટોનથી લાસ્ટ સેલ છે ઇન્ક્રીઝ થાય તો એનું અટ્રેક્શન ફોર્સ શું થાય? તો કે ફોર્સ ઓફ અટ્રેક્શન એ ડિક્રીઝ થશે, અને અટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થશે તો રેડિયે ઇન્ક્રીઝ થશે, સાઇઝ બી, એટોમિક સાઇઝ બી ઇન્ક્રીઝ થશે. તમે કોઈ પીરિયડમાં ટ્રાવેલ કરશો, પીરિયડમાં એટલે લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ ટ્રાવેલ કરીએ તો શું થશે? લેફ્ટ ટુ રાઈટ ટ્રાવેલ કરશું, બરાબર છે, તો આપણે N કોન્સ્ટન્ટ થઈ જશે, સેલ શું થઈ જાય? કોન્સ્ટન્ટ થઈ જાય, અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શું થાય? ઇન્ક્રીઝ થાય. ને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય તો ફોર્સ ઓફ અટ્રેક્શન શું થાય? ઇન્ક્રીઝ થાય. ને ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન્ક્રીઝ થાય તો એટોમિક રેડિયે ડિક્રીઝ થશે. કેવી રીતના? આનું એક્ઝામ્પલ જો આપણી પાસે છે અહીંયા હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આવી રીતના. આની આપણે ખબર છે, આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s1, આની 2s1, આની 3s1, 4s1, 5s1, આલ્કલી મેટલ 6s1. તો તમે ટોપ ટુ બોટમ આવો છો તો પહેલી સેલમાંથી સેકન્ડ સેલમાં, અહીં તમે ટોપ ટુ બોટમ આવો છો તો આ પહેલી સેલ છે, આ ક્યાં છે? તો કે બીજી સેલમાં, હા, તો કે આ ત્રીજી સેલમાં, હા, તો કે ચોથી સેલમાં, હા,
તો કે 5મી સેલમાં. તો ટોપ ટુ બોટમ આવો છો તો ડાયરેક્ટ સેલ જ વધે છે અને સેલ વધે છે કારણ કે એનું લાસ્ટ ઇલેક્શન આમાં છે. તો ટોપ ટુ બોટમ આવો છે તો વેલેન્સ સેલ ઇન્ક્રીઝ થાય છે તો અટ્રેક્શન ફોર્સ શું થશે? તો કે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે તો અટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થશે તો એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થશે. પણ લેફ્ટ ટુ રાઇટમાં શું થશે? તો કે લેફ્ટ ટુ રાઇટમાં આવી રીતના થશે. જો એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. આપણે ખબર છે બોરોનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2p1, 2p2, 2p3, 2p4, 2p5. હવે તમે લેફ્ટ ટુ રાઇટ જશો તો સેલ શું થઈ જાય છે? સેલ કોન્સ્ટન્ટ છે. શું થાય છે? સેલ કોન્સ્ટન્ટ છે. સેન્ટરમાં પ્રોટોન, આ ફર્સ્ટ સેલ અને સેકન્ડ સેલ. સેકન્ડ સેલમાં 2s તો ફૂલ જ છે, 2s1, 2s2, લિથિયમ ને બેરિલિયમ. પણ બોરોનમાં શું છે? તો કે બોરોનની અંદર આમાં 2p1, 2p2, 2p3, 2p4, 2p5. તો શું થાય છે? બધાની અંદર n છે, સેકન્ડ સેલ જ છે. શું છે? તો બધાની અંદર સેલ શું છે? તો કે બધાની અંદર n કોન્સ્ટન્ટ છે. n કોન્સ્ટન્ટ છે તો ચેન્જ શું થાય છે? તો કે ભાઈ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આની અંદર કેટલા છે? તો કે ભાઈ આની અંદર કેટલા? 5 પ્રોટોન, આની અંદર 6 પ્રોટોન. જેટલો એટોમિક નંબર એટલા પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન. અહીંયા 7 પ્રોટોન, અહીંયા 8 પ્રોટોન અને અહીંયા 9 પ્રોટોન. અહીંયા 5 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન અને 9 ઇલેક્ટ્રોન. ઓબ્વિયસ છે 5 પ્રોટોન 5 ઇલેક્ટ્રોનને વધારે એટ્રેક્ટ કરશે. જેમ જેમ આગળ જશો એમ અટ્રેક્શન ફોર્સ શું થશે? ફોર્સ ઓફ અટ્રેક્શન વધશે. કેમ? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે કે સેન્ટરમાં પોઝિટિવલી ચાર્જ પ્રોટોન વધશે તો રેડિયસ શું થશે? ડિક્રીઝ થશે. હવે આ તો આપને ખબર જ છે. ઓકે, ચાલો આના આપણે આઈડિયા છે. બસ આપણી પાસે એક જ એક્સેપ્શન કેસ છે. એ મેઇનલી આપણે એક્સેપ્શન કેસ છે એનું ડિસ્કશન કરી લઈશું. ચાલો ચેક કરી લઈએ. જોઈ લેજો. જો આવી રીતના કે એટોમિક રેડિયે એનો ક્વેશ્ચન એવો છે. એક્ઝામ્પલ, એટોમિક રેડિયે ઓફ ગેલિયમ ઇઝ લેસ ધેન એલ્યુમિનિયમ. ખરેખર તો આ શું છે? તો કે આપણને ખબર છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આવી રીતના છે. તો આપણને ખબર છે ટોપ ટુ બોટમ આવીએ તો એટોમિક રેડિયે શું થાય? ઇન્ક્રીઝ થાય. તો ટોપ ટુ બોટમમાં એટોમિક રેડિયે શું થવી જોઈએ? ઇન્ક્રીઝ થવી જોઈએ. પણ ઇન્ક્રીઝ થતી નથી. અહીંયા શું થાય છે? તો કે અહીંયા ડિક્રીઝ થાય છે. કોની વધારે? એલ્યુમિનિયમની. કોના કરતાં? ગેલિયમ કરતાં. આનું રીઝન શું છે? વિચારો દી શું હશે રીઝન? યસ, આનું રીઝન છે સ્ક્રીનિંગ ઇફેક્ટ. શું છે? સ્ક્રીનિંગ ઇફેક્ટ. સ્ક્રીનિંગ ઇફેક્ટ આપને ખબર છે કોની સૌથી હાઈએસ્ટ હશે? તો કે કોનું રિપલ્ઝન? તો કે S, P, D અને F. બરાબર છે. અહીંયા ડી બ્લોક સ્ટાર્ટ થાય છે. શું સ્ટાર્ટ થાય છે? પી બ્લોક નથી, ડી બ્લોક છે. એટલે એની સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી હશે? તો કે એની સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી હશે? આ પી બ્લોકનું છે તો ડી બ્લોક એલિમેન્ટ કરતાં પી બ્લોકમાં રિપલ્ઝન કેવું હોય? વધારે. રિપલ્ઝન વધારે હોય તો રેડિયસ વધે. તો આની રેડિયસ કેવી છે? વધારે. જો ખબર ન પડે તો આપણે હમણાં ચેક કરીએ. તમને ખબર છે એલ્યુમિનિયમ પછી શું આવે? એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. બરાબર છે. પછી અહીંયા શું આવે? તો કે અહીંયા પોટેશિયમ, કેલ્શિયમ, પછી અહીંયા સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. એનો મતલબ કે અહીંયા સુધી એસ બ્લોક છે. પછી વચ્ચે કઈ આવી ગઈ? ડી બ્લોક. ને પાછી અહીંયા કઈ આવી? પી બ્લોક આવી. બરાબર છે. તો ડી બ્લોક છે એની સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી છે? તો કે ઓછી. તો રિપલ્ઝન કેવું છે? ઓછું. રિપલ્ઝન ઓછું હશે તો રેડિયસ કેવી હશે? વધારે. આનું કેવું છે? સોરી, અહીંયા ડી બ્લોક છે ને અહીંયા કયું છે? તો કે અહીંયા પી બ્લોક છે. બરાબર છે. તો વચ્ચે ડી બ્લોક આવ્યું તો એની સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી છે? સિગ્મા. તો કે લેસ છે. આનો સિગ્મા કેવો છે? તો કે વધારે છે. પી બ્લોકમાં રિપલ્ઝન કેવું હશે? વધારે છે. ડી બ્લોકમાં રિપલ્ઝન કેવું હશે? ઓછું હશે. રિપલ્ઝન ઓછું હશે તો અહીંયા શું થશે? અહીંયા રિપલ્ઝન વધારે છે. રિપલ્ઝન વધારે છે એટલે ધક્કો કેવો લાગશે? વધારે. તો રેડિયસ શું થશે? ઇન્ક્રીઝ થશે. સમજાણું કે નહીં? પી બ્લોક છે એનું રિપલ્ઝન વધારે છે. આ રહ્યું.
સ્ક્રીનિંગ ઇફેક્ટ. ડી બ્લોકનું રિપલ્ઝન કેવું છે? ઓછું. રિપલ્ઝન એટલે બહુ ધક્કો નહીં મારે તો અંદર શું કરશે? ખેંચી લેશે. તો અહીં રેડિયે શું થશે? ડિક્રીઝ થશે. રેડિયે અહીંયા ડિક્રીઝ થઈ ગઈ છે એટલે અહીંયા શું થશે? ડિક્રીઝ થશે. કેમ? કેમ કે અહીંયા વચ્ચે ક્યાંય ડી બ્લોક આવતો નથી. કે જો ડી બ્લોક સ્ટાર્ટ ક્યાં થાય છે? તો કે અહીંથી સ્ટાર્ટ થાય છે. આ એનું રીઝન છે. સેમ આવું આયોનાઇઝેશન એન્થાલ્પીમાં બી આવવાનું છે. તો આપણે જનરલી આ ડિસ્કશન કર્યું કેનું? તો કે એટોમિક રેડિયનું. બસ આની અંદર બે બીજી વસ્તુ છે. એક છે મલ્ટિપ્લિસિટી, બોન્ડની મલ્ટિપ્લિસિટી, અને સેકન્ડ છે આયોનિક કેરેક્ટર. બે વધશે તો શું થશે? આપણે બેનું ડિસ્કશન કરી નાખીએ. આ જોઈ લ્યો, આ લખી નાખો. રેડી? મેઇન આ કે સમજજો, ટોપ ટુ બોટમ આવશો તો અહીંયા એટોમિક રેડિયે ઇન્ક્રીઝ થાય છે, પણ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વધવી જોઈએ, પણ ઘટી ગઈ. એટલે કેમ કે આગળ ડી બ્લોક સ્ટાર્ટ થાય છે અને ડી બ્લોકમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ લેસ છે, એટલે રિપલ્ઝન ઓછું છે. રિપલ્ઝન ઓછું હોય ઓબ્વિયસ છે તો રેડિયે વધવાની નથી, કેમ કે અંદરના ઇલેક્ટ્રોન રિપેલ કરે તો રેડિયે વધી જવાની છે. એક છે બોન્ડની મલ્ટિપ્લિસિટી ને એક છે આયોનિક કેરેક્ટર. બોન્ડની મલ્ટિપ્લિસિટી વધે તો બી બોન્ડ લેન્થ ઘટે, રેડિયે ડિક્રીઝ થશે. સેકન્ડ છે આયોનિક કેરેક્ટર. આયોનિક કેરેક્ટર વધે તો એ ખબર છે અટ્રેક્શન ઇન્ક્રીઝ થાય તો બી રેડિયે ડિક્રીઝ થશે. જો એક છે મલ્ટિપ્લિસિટી અને એક છે આયોનિક કેરેક્ટર. આયોનિક કેરેક્ટર આમ તો ફઝન્સ રૂલથી આવે, એના પછીના ચેપ્ટરમાં આવશે. મલ્ટિપ્લિસિટી આપને ખબર છે, આ ઇથેન, આ ઇથિન અને આ ઇથાઇન, બરાબર છે. તો અહીંયા શું છે? સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ. જેમ જેમ બોન્ડની મલ્ટિપ્લિસિટી વધશે રેડિયે શું થશે? ડિક્રીઝ થશે, એટલે ઇન્વર્સ પ્રોપોર્શનલ છે. અને આયોનિક કેરેક્ટર આયન્સ વધશે, બરાબર. આયન્સની અંદર ચાર્જ ઇન્ક્રીઝ થશે. શું થાય? આ M+1 છે એના કરતાં M+2 ચાર્જ ઇન્ક્રીઝ થશે તો બી શું થશે? તો કે સર ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન્ક્રીઝ થશે. ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન્ક્રીઝ થશે. ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન્ક્રીઝ થાય તો બી શું થશે? તો બી બે ઇન્વર્સ પ્રોપોર્શનલ છે. એટોમિક રેડિયે અથવા કોઈ બી રેડિયે હશે શું થશે? ડિક્રીઝ થશે, બરાબર છે. સેલ ઇન્ક્રીઝ થાય તો રેડિયે ઇન્ક્રીઝ થાય. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય તો રેડિયે ડિક્રીઝ થાય. સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય તો રેડિયે, તો કે એ બી રેડિયે ઇન્ક્રીઝ થાય. જો સેલ ઇન્ક્રીઝ થાય તો એટોમિક રેડિયે ઇન્ક્રીઝ થાય. ઝેડ ઇફેક્ટિવ એટલે અટ્રેક્શન ઇન્ક્રીઝ થાય તો રેડિયે, તો કે એટોમિક રેડિયે ડિક્રીઝ થાય. પછી સિગ્મા, સિગ્મા એટલે રિપલ્સિવ ફોર્સ, સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય તો કે રેડિયે તો બી ઇન્ક્રીઝ થાય. ને આપણે ખબર છે સિગ્મા સ્ક્રીનિંગ ઇફેક્ટ કોના માટે? એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોક. તો એસ બ્લોકની સાઇઝ કેવી છે? સૌથી વધારે. ડી બ્લોકની, પી બ્લોકની સાઇઝ એનાથી ઓછી, ડી બ્લોકની સાવ ઓછી, બરાબર છે. તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ આટલા રીઝન છે, બરાબર છે. ઓકે, ચલો આના પછી આપણી પાસે છે આયોનિક રેડિયે. આયોનિક રેડિયે શું છે? તો કે આયોનિક રેડિયે છે રેડિયે ઓફ આયન્સ. તો કે આયન શું છે? તો કે આયન્સ છે કેટાયન એન્ડ એનાયન. આયોનિક રેડિયે છે આયન્સ માટે. આયન્સ એટલે શું છે? તો આપણી પાસે છે એક છે કેટાયન અને એક છે આપણી પાસે એનાયન. કેટાયન એટલે શું? તો કે પોઝિટિવ ચાર્જ આયન, અને એનાયન એટલે તો કે નેગેટિવ ચાર્જ આયન. તો કેટાયન કેવી રીતના બનશે? તો કે ઇલેક્ટ્રોન લૂઝ થાય તો કેટાયન ફોર્મેશન થાય, ને ઇલેક્ટ્રોન ગેઇન થાય તો એનાયન ફોર્મેશન થાય. ઇલેક્ટ્રોન લૂઝ થશે તો લાસ્ટ સેલમાંથી ઇલેક્ટ્રોન શું થશે?
નીકળી જશે, લાસ્ટ સેલમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય તો સેન્ટરમાં પોઝિટિવ, કારણ કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન બેલેન્સ હોય, લાસ્ટ સેલમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય તો અંદર પોઝિટિવલી ચાર્જ પ્રોટોન વધી જાય તો અહીં શું થશે, ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થાય. ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થાય તો ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન્ક્રીઝ થાય. ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન્ક્રીઝ થાય તો એટ મીન્સ આની આયોનિક રેડિયે શું થશે, IR આયોનિક રેડિયે ડિક્રીઝ થશે. લાસ્ટ સેલમાં તમે ઇલેક્ટ્રોન એડ કરો તો પ્રોટોનના કમ્પેરમાં ઇલેક્ટ્રોન શું થઈ ગયા, વધી ગયા. ઇલેક્ટ્રોન વધી ગયા તો ઝેડ ઇફેક્ટિવ શું થશે, તો કે અટ્રેક્શન ડિક્રીઝ થાય. અટ્રેક્શન ડિક્રીઝ થાય તો આપણને ખબર છે ફોર્સ ઓફ અટ્રેક્શન ડિક્રીઝ થશે તો શું થશે, તો આયોનિક રેડિયે ઇન્ક્રીઝ થશે. એટલે આપણને ખબર છે કેટાયન કરતાં એનાયનની રેડિયે કેવી હશે, વધારે હશે. કોઈ બી જગ્યાએ કેટાયન કરતાં એનાયનની રેડિયે એના ન્યુટ્રલ એલિમેન્ટ્સ કરતાં તો વધારે જ હશે. ફોર એક્ઝામ્પલ આપણને ખબર છે સોડિયમ છે અને સોડિયમમાંથી ઇલેક્ટ્રોન નીકળી જશે તો શું થશે, સોડિયમ પ્લસ, બરાબર છે. તો સોડિયમની અંદર આપણે ખબર છે સેન્ટરમાં 11 પ્રોટોન છે, સરાઉન્ડિંગમાં તો કે 1s2 2s2 2p6 નિયોન, ને લાસ્ટ સેલમાં શું છે તો કે 3s1. પણ આપણે લાસ્ટ સેલમાંથી ઇલેક્ટ્રોન છે એ કાઢી નાખીએ તો પછી સેલ જ નીકળી જાય છે. એટલે સેન્ટરમાં શું આવશે તો કે સેન્ટરમાં 11 પ્રોટોન અને આ 1s2 2s2 2p6. લાસ્ટ સેલમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયું તો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ કોણ ઓછું છે તો આપણને ખબર જ છે સોડિયમ કરતાં સોડિયમ પ્લસ હશે એની રેડિયે કેવી હશે, આયોનિક રેડિયે ઓછી હશે. ઓબ્વિયસ છે ને. અહીંયા આમ બી જુઓ, અહીંયા 11 પ્રોટોન છે, એટ્રેક્ટ કેને કરે છે, 11 ઇલેક્ટ્રોનને. સોડિયમ પ્લસમાં 11 ઇલેક્ટ્રોન છે, કેટલાને એટ્રેક્ટ કરે છે તો કે ભાઈ 10. 11 પ્રોટોન છે એ 10 ઇલેક્ટ્રોનને. સેન્ટરમાં 11 પ્રોટોન પણ અહીં 11 ઇલેક્ટ્રોન ને 10 ઇલેક્ટ્રોન. તો અટ્રેક્શન શું થયું, ફોર્સ ઓફ અટ્રેક્શન વધી ગયું, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી ગયું. સેકન્ડ એક્ઝામ્પલ આપણને ખબર છે શું છે તો કે ક્લોરિનનું છે. ક્લોરિન છે એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે તો શું થશે, ક્લોરિન માઇનસ. તો આપણને ખબર છે અહીંયા 17 પ્રોટોન છે સેન્ટરમાં, 17 ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરે. અહીંયા 17 પ્રોટોન છે એ 18 ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરે. તો અહીંયા અટ્રેક્શન કેવું હોય, વધારે હોય. તો અહીંયા અટ્રેક્શન કેવું છે, ઓછું. તો રેડિયે કોની વધારે, આની. તો આપણને ખબર જ છે ક્લોરિન કરતાં ક્લોરિન માઇનસની રેડિયે વધારે છે. જો 17 પ્રોટોન, આ 1s2, આ 2s2 2p6, આ 3s2 3p5. અહીંયા શું છે સેન્ટરમાં તો કે 17 પ્રોટોન છે. અહીંયા 1s2 2s2 2p6 અને આપણે ખબર છે 3s2 3p6. તો ઓબ્વિયસ છે આમાં ઇલેક્ટ્રોન તમે એડ કર્યો તો શું થઈ ગયું, પ્રોટોન છે એના કરતાં ઇલેક્ટ્રોન વધી ગયા તો ન્યુક્લિયર જે અટ્રેક્શન છે એ વીક થઈ ગયું. તો રેડિયે શું થઈ ગઈ તો કે રેડિયે ક્લોરિન કરતાં ક્લોરિન માઇનસની વધારે છે. તો આ છે મેઇનલી આયોનિક રેડિયે. બટ આયોનિક રેડિયેનું વેરિએશન શું તો કે જે સેમ એટોમિક રેડિયેમાં છે એવું જ એનું પિરિયોડિક વેરિએશન છે. ચેક કરીએ. પછી આની અંદર મેઇન છે આપણે ક્વેશ્ચન પૂછાય છે આઈસો ઇલેક્ટ્રોનિકના પૂછાય છે, આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે. બસ એનું એક જ છે, યાદ રાખી લેશો એટલે બધા સોલ્વ થઈ જશે કે સેમ ઇલેક્ટ્રોન બધામાં આવી જાય તો શું કરવું. ઇલેક્ટ્રોન ચેન્જ થાય તો આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને ચેક કરીએ. પણ ઇલેક્ટ્રોન અત્યારે બધામાં ઇલેક્ટ્રોન બદલે છે, ઇલેક્ટ્રોન બદલશે નહીં તો પહેલાંનું વેરિએશન જોઈ લો. પીરિયોડિક વેરિએશન. ટોપ ટુ બોટમ ગ્રુપમાં ટ્રાવેલ કરશું તો આપણને ખબર છે આયોનિક રેડિયે શું થશે, ઇન્ક્રીઝ થશે. કેમ કે સેલ ઇન્ક્રીઝ થશે. તમને ટોપ ટુ બોટમ આવો તો સેલ શું થાય, વેલેન્સ સેલ. વેલેન્સ સેલ ઇન્ક્રીઝ થાય. સોડિયમ પ્લસ પોટેશિયમ પ્લસ બધામાં શું થાય, સેલ ઇન્ક્રીઝ જ થાય છે. તો ફોર્સ ઓફ અટ્રેક્શન ડિક્રીઝ થશે. ફોર્સ ઓફ અટ્રેક્શન ડિક્રીઝ થશે તો આયોનિક રેડિયે આપણે ખબર છે આ લખો, આયોનિક રેડિયે ઇન્ક્રીઝ થશે. તમે કોઈ પીરિયડની અંદર
left to right, if he moves from period left to right, then ionic radii decrease because of cell constant થઈ જશે ને સેલ કોન્સ્ટન્ટ થશે. લેફ્ટ ટુ રાઇટ સેલ કોન્સ્ટન્ટ થાય છે પણ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શું થાય છે? બસ બે જ રીઝન છે. એક સેલનો ડેટા છે ને એક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે. અને આમ બી એટોમિક રેડિયે તમે સમજી લેશો એટલે બધાની અંદર કોમન જ ફેક્ટર છે. તો અહીંયા શું થશે? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે તો આયોનિક રેડિયે ડિક્રીઝ થશે. બસ આ રીતના. પણ આપણે જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણા માટે ક્વેશ્ચન બધા આઈસો ઇલેક્ટ્રોનિક છે. કેવા છે? આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. અને આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસની અંદર આ કન્સેપ્ટ તમને કામ લાગશે નહીં. તો શું કરવાનું એની અંદર? જો એનું એક્ઝામ્પલ છે, એનું એક્ઝામ્પલ લઈ લ્યો. નાઇટ્રોજન -3, ઓક્સિજન -2, ફ્લોરિન -1, નિયોન, સોડિયમ પ્લસ, મેગ્નેશિયમ +2 ને એલ્યુમિનિયમ +3. હવે બધામાં ઇલેક્ટ્રોન કેવા છે? સેમ. કેમ કે એનો એટોમિક નંબર 7, એટોમિક નંબર 8, 9, 10, 11, 12, 13. તમે ગયા છો લેફ્ટ ટુ રાઇટ, તો લેફ્ટ ટુ રાઇટ શું કરશો? રેડિયે ડિક્રીઝ કરી નાખશો. પહેલાં ચેક કરી લ્યો. આની પાસે 7 પ્રોટોન, 8 પ્રોટોન, 9 પ્રોટોન, 10 પ્રોટોન, 11 પ્રોટોન, 12 પ્રોટોન અને 13 પ્રોટોન. આ પ્રોટોન લખ્યા. અહીંયા ઇલેક્ટ્રોન જુઓ. અહીંયા ઇલેક્ટ્રોન કેટલા? 7 + 3 10 ઇલેક્ટ્રોન, 8 + 2 10 ઇલેક્ટ્રોન, અહીંયા 9 + 2 10 ઇલેક્ટ્રોન, અહીંયા 10 ઇલેક્ટ્રોન, અહીંયા 11 છે પણ 1 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો તો 10 ઇલેક્ટ્રોન, 12માંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા તો 10 ઇલેક્ટ્રોન ને 13માંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા તો એને બી 10 ઇલેક્ટ્રોન. તો બધાની અંદર કેવા છે? ઇલેક્ટ્રોન કેવા છે? સેમ છે. તો આ સેમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય એને શું કહેવાય? જેની અંદર ઇલેક્ટ્રોન સેમ હોય એને આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. તો ઇલેક્ટ્રોન સેમ છે પણ પ્રોટોન કેવા છે? ડિફરન્ટ છે. તમે લેફ્ટ ટુ રાઇટ જાઓ છો તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો આયોનિક રેડિયે શું થશે? ડિક્રીઝ થશે. તો આ બધામાં આયોનિક રેડિયે ડિક્રીઝ થાય છે. ઓબ્વિયસ છે. અહીંયા 13 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે, અહીંયા 7 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. તો અહીંયા અટ્રેક્શન કેવું છે? વધારે છે. તો આના માટે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું આઈસો ઇલેક્ટ્રોનિક માટે. કોના માટે? આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ જ્યારે આવે ત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ન્યુટ્રલ કરતાં નેગેટિવની વધારે ને પોઝિટિવની ઓછી. પછી ભલે એ -1, -2, -3 ટીલ a - n, a +1, a +2, a +3 આવી રીતના. આ આઈસો ઇલેક્ટ્રોનિક માટે છે. તો મેઇનલી બસ આમાંથી આપણી પાસે PYQS છે. બરાબર છે? ચાલો આપણે PYQS જોઈ લઈએ.